સુરતના અટવા વિસ્તારમાં 30 લાખ રૂપિયાની વધુની ઘરફોડ ચોરીના કેસમાં ઝડપાયેલા આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. અટવા પોલીસે આરોપી અબ્દુલ કરીમ શેખને સાથે રાખીને ઘટનાનું પંચનામું કર્યું. તેમણે ચોરીને કેવી રીતે અંજામ આપ્યો અને તેનું પુનર્નિર્માણ કર્યું. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ બિલ્ડિંગની બહાર આવેલી ગેસ લાઇનની પાઇપનો સહારો લઈને ઉપર ચડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરના કપાટમાંથી 30 લાખ રૂપિયાની વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થયો હતો. બાદમાં અટવા પોલીસે આરોપીને મહારાષ્ટ્રના માલેગાંવમાંથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીનો મુદ્દામાલ ચોક બજાર વિસ્તારમાં આવેલી ઝાડીઓમાં છુપાયો હોવાનું કબૂલ્યું. પોલીસે આરોપીના જણાવ્યા મુજબ સ્થળ પરથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.